થરાદના ઢીમા રોડ પર બસમાં આગ લાગવાની ઘટના બની છે। રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો થરાદથી બાખાસર ચાલતી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। 40 મુસાફરો સલામત બહાર નીકળ્યા તો શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગતા પેસેન્જરનો જીવ મુકાયો હતો જોખમમાં। આગ પર ફાયર ફાઈટરે કાબુ પણ મેળવી લીધો છે। તો રાજસ્થાનની ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા તો જે મુસાફરો હતા તેમના જીવ પણ જોખમમાં મુકાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે। રણમાં 8 મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મીઠા વ્યાપક રીતે બગડ્યા છે અને જેના કારણે ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની પણ શક્યતા છે। પાટડીના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી રણમાં મુલાકાત લઈ આ નુકસાનની જાણકારી મેળવી અને સરકાર દ્વારા અગરિયાઓને સીધી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। કમોસમી વરસાદ અને વાવાઝોડે આફાટ રણની અંદર ભયંકર તારાજી સર્જી છે। જે માં મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે। એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી। અમારી ટાંકી ઉડી ગઈ છે, બધી ઝૂંપડું ઉડી ગયું હતું। અમે પકડીને ઉભા હતા રાતે 3 વાગે। મેઘરજ તાલુકામાં સંબંધોને લજવાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં સગા ભત્રીજાએ પોતાની કાકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં એકલતાનો લાભ લઈને આરોપીએ બળજબરીથી ગુનો આચર્યો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતાએ હિંમત દાખવી પતિને ઘટનાની જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપી સંજય ડામોરને ઝડપી પાડી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। એ તારીખ 11/3/2024 રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા। એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવેલ કે એમના કાકા સૂઈ ગયેલા છે। તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની। વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસ પર નશાની હાલતમાં યુવકોને મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે। 2 દિવસ પહેલા વડસર બ્રિજ પાસે બનેલી આ ઘટનામાં પોલીસે યુવકોને PCR વાનમાં બેસાડી ઢોર માર્યો હોવાનો આક્ષેપ છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો છે। હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આવા પોલીસ જવાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તો નશાની હાલતમાં યુવકોને ઢોર મારવામાં આવ્યો હોય અને જે પોલીસ ગાડી હતી તેમાં ગોંધવામાં આવ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। લીકર પરમિટના પૈસાનું કૌભાંડ સામે આવ્યું છે અને કેશિયર સહિતના કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું છે। પૈસા બારોબાર સગેવગે કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યાનો આરોપ છે। 1,80,000 જેટલી રકમ પચાવી પાડી છે। પોલીસે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધી છે। કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે। જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો સિવિલમાં લીકર પરમિટના કૌભાંડ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। આ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવાય, તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે। ગેરરીતિ કરનાર શખ્સો સામે FIR દાખલ કરવામાં આવી છે। તો 8 કેસમાં ફીના નાણાં જમા થયા નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવી કે આ જે રિસિપ્ટ છે એના પૈસા આમાં જમા થયા છે કે નથી થયા
તો હકીકતમાં એ પૈસા એમાં જમા નહોતા થયેલા, પરંતુ જે રિસિપ્ટ હતી એની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી પણ નાખેલો હતો. એટલે પછી એક ડાઉટ ગયો કે આમાં કંઈક ના કંઈક રંધાયું છે અથવા કોઈક ગેરરીતિ થઈ લાગે છે. એટલે ઇમિડિયેટલી તપાસ કરવામાં આવી. ગેરરીતિ સામે આવતા પછી FIR કરવામાં આવી. રાત્રે FIR થઈ છે અને ઇમિડિયેટલી 5 મેમ્બરની કમિટી બનાવવામાં આવી, જે હવે સઘન તપાસ કરશે કે આ વસ્તુ કેવી રીતે થઈ, ક્યાંથી ચાલુ થઈ. અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. કોન્ટ્રાક્ટ પરના 4 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. એક સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. પરમિટ માટેના રૂપિયા આવતા હોય એ રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાના હોય છે, પરંતુ અમદાવાદ સિવિલની અંદર જે રૂપિયા આવતા હતા એ કેશ લઈને એક કૌભાંડ આચર્યું છે. એની ઉપર FIR કરી દેવામાં આવી છે. 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી છે.